વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં ટીબી મુક્ત ખેડા અભિયાનને વધુ વેગ આપવામાં આવ્યો છે। આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયે નડિયાદ તાલુકાના 10 ટીબી દર્દીઓને દત્તક લઈને અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરી છે। કલેક્ટર દ્વારા દત્તક લેવાયેલા તમામ દર્દીઓને આગામી 6 મહિના સુધી નિયમિત પોષણ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવશે। ખેડા જિલ્લામાં ટીબીના દર્દીઓ માટે કુલ 2600થી વધુ પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં 1600થી વધુ કીટનું સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે। દર્દીઓને આપણે કહેવાનું કે તેઓ દવા રેગ્યુલર લે, ખોરાક સારો લે, વ્યસનથી મુક્ત રહે અને જે આપણા અધિકારીઓ પદાધિકારીઓ છે તેમને વિનંતી કે એઓ ખેડાના 1-2 દર્દીઓને પણ દત્તક લઈ અને ચોક્કસથી આપણે ખેડાને ટીબી મુક્ત કરવા માટે પ્રયાણ કરીએ। જે આગળ જતા એની ઇમ્યુનિટીને લો કરે છે, એટલે એને ઝડપથી ચેપ લાગવાની શક્યતા ઊભી થાય છે। એટલે સામાજિક કારણ બાળ લગ્ન પણ એમાં એક કારણ છે, એવું અમારું માનવું છે અને એમ દિશામાં પણ આપણે સાથે મળીને કામ કરવું છે।